જે ગ્રંથ ભગવાન શ્રી સ્વામિનારાયણનું અપર સ્વરૂપ કહેવાય એવો વચનામૃત ગ્રંથ શ્રીજી મહારાજે જ્યારે ગઢડામાં બિરાજમાન હતા ત્યારે તેના સ્વમુખે બોલાયેલા જે વચનરૂપી અમૃતો છે તેને કાળજીપૂર્વક લખી લેવાની આજ્ઞા નંદ સંતોને કરી હતી. તેમાંથી એક સંત હતા મુક્તાનંદ સ્વામી. જે મુક્તાનંદ સ્વામીએ પોતાના જે શિષ્ય શુકમુનિ, આધારાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામીને આ જ્ઞાનવાતો લખી લેવાની આજ્ઞા કરતા, એવા શાંતાનંદ સ્વામીએ તે વાતો કાળજીપૂર્વક લખી હતી. એવા શાંતાનંદ સ્વામી મહેસાણા જિલ્લાના માથાસુર ગામના હતા. તેઓ પટેલ કણબી હતા. શ્રીહરિ આ ગામમાં અનેકવાર પધાર્યા છે. એકવાર શ્રીહરિ પધાર્યા ત્યારે ભક્તોએ તેમની ભાવપૂર્વક સેવા કરી. શ્રીહરિ પાછા વડતાલ ગયા ત્યારે આ ભક્ત પણ મહારાજ સાથે ગયા. ત્યાં થોડા દિવસ સેવામાં રોકાયા. પછી શ્રીહરિને કહ્યું કે મારે સાધુ થઈને તમારી સેવામાં રહેવું છે. શ્રીજીએ તેમને સ્વીકારીને સાધુ દીક્ષા આપી. તેમનું નામ શાંતાનંદ સ્વામી રાખ્યું અને મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે તેમની સેવામાં જોડાયા. મુક્તાનંદ સ્વામીની સેવા કરી તેમનો રાજીપો મેળવ્યો. આથી તેમની ચિત્તવૃત્તિ શ્રીહરિના સ્વરૂપમાં સ્થિર થવાથી સમાધિ સ્થિતિને પામ્યા. વડતાલમાં સ્વામી નાના નાના વિદ્યાર્થી સંતોને કથા વાર્તા આદિ સંપ્રદાયની નીતિ રીતિ શીખવતા. સ્વામીની શારીરિક પીડામાં તેમને બંધકોષ હતો અને અઠવાડિયે એક જ વાર બહિર્ભૂમિ જવાનું થતું. સ્વામીએ મુક્તાનંદ સ્વામીની ખૂબ સેવા કરેલી. તેથી સ્વામીએ રાજી થઈને તેમને શ્રીહરિના ચરણારવિંદ તથા પ્રસાદીની ચીજો આપેલી. મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા બાદ તેઓ ગોપાલાનંદ સ્વામી સાથે રહેતા.